નમસ્કાર મિત્રો, તો હું મયુરસિંહ છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છે હિંમતનગર તાલુકાની અંદર, અને હિંમતનગરની અંદર અત્યારે સૌથી વધારે જે પાક થાય છે કયો પાક છે? તમાકુ। કઈ તમાકુ? કલકત્તી 4 નંબરની એમને તમાકુ કરી છે। શું નામ સાહેબ તમારું? મારું નામ રણજીતસિંહ જસવંતસિંહ પરમાર। રણજીતસિંહ જસવંતસિંહ પરમાર। આ તાલુકો તમારો? પોલાજપુર, ગામ પોલાજપુર, તાલુકો હિંમતનગર। ઓકે, ગામ પોલાજપુર, તાલુકો લાગે એમનો હિંમતનગર, અને જિલ્લો સાબરકાંઠા। બરાબર। તો ઉત્તર ગુજરાતની અંદર આપણે આવ્યા છે, અને આપણા જે મિત્ર છે રણજીતભાઈ, બરાબર, તમે મારા કોઈ ઓળખીતા છો? ના, કોઈ સગા છો? કોઈ જ નહીં। તમને આ દવાનો પરિચય કઈ રીતે થયો? મેં યુટ્યુબ ના માધ્યમથી રિસર્ચ કર્યું। યુટ્યુબના માધ્યમથી જે રીતે આજે તમે વિડીયો જોવો છો, ફેસબુક પર ને યુટ્યુબ પર જે તમે મારા વિડીયો જોવો છો, એ જ રીતે આપણા રણજીતભાઈ વિડીયો જોયો, બરાબર। ક્યારે જોયો હતો પહેલો વિડીયો? મેં 1 વર્ષ પહેલા જોયો હતો અને એનું રિસર્ચ કર્યું। આજ બીજા વર્ષે મેં એનો યુઝ કર્યો। ગયા વર્ષે એમને વિડીયો જોયો હતો, અને આ વર્ષે એમને દવા મંગાવ્યા પછી જે વાત કરીએ રિઝલ્ટની, તો પહેલું તો અહીંયા નજીક લાવજો, તમે આ તમાકુ બતાવો, બરાબર। આ તમે તમાકુનું પાન જુઓ, ઓકે। જે લોકો કહે છે કે ભાઈ તમાકુમાં કોકડવટ રહે છે, વિકાસ થતો નથી, એક પાન નહીં, આ બધા પાન બતાવો, અહીંયા લાવો છે, આ તમે આગળ લાવો, આ તમે ખાલી પાનનો વિકાસ જુઓ, એની ક્વોલિટી, એનું પાછળની રગો, એનું ઝાડપણ, આ બાજુ બતાવજો, બરાબર। અને એક બે ને તમે આખા ખેતરમાં લાઈનસર તમે બતાવી શકો, અને આ બાજુ બતાવજો કે કોઈ જગ્યાએ તમને બેઠેલી તમાકુ કે ભાઈ તમાકુ સુકાઈ જતી હોય એવો કોઈ પ્રશ્ન તમને જોવા નહીં મળે। એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની તમાકુ છે। કયો નંબર તમે કીધો? 4 નંબર, બરાબર। હવે રણજીતભાઈ, જેમ તમે કીધું ગયા વર્ષે તમે વિડીયો જોયો હતો અને આ વર્ષે દવા મંગાવી, તો ગયા વર્ષે મગજમાં પ્રશ્ન શું હતો તમને? મગજમાં એ જ પ્રશ્ન હતો કે સાલું રિઝલ્ટ મળશે કે નહીં, અને બીજું ઓનલાઈન દવા આવશે કે નહીં, આ મોટો પ્રશ્ન હતો કે સાલું ખોટું થશે તો દવા આપણા પૈસા જશે, તો આ મોટો પ્રશ્ન। ઘણા જે મારા મિત્રો છે એમને જે મનમાં પ્રશ્ન રહે છે, જે લોકો ઓનલાઈન વિડીયો જોવે છે આપણા, બરાબર, આજે એક નહીં તમને મારા આવા 500 વિડીયો જોવા મળી જશે તમાકુના, અને જે મનમાં પ્રશ્ન લોકોને રહે છે કે ભાઈ પૈસા નાખીશું તો દવા આવશે કે નહીં આવે, રિઝલ્ટ આવશે કે નહીં આવે, તમે વિશ્વાસ રાખ્યો બીજા વર્ષે? પહેલા વર્ષે તો દવા મંગાવી જ નહીં, બીજા વર્ષે વિશ્વાસ રાખી દવા મંગાવી, દવા આવી ગઈ, રિઝલ્ટ મળ્યું, પૈસા પાણીમાં ગયા? ના પડે, 100% રિઝલ્ટ મળ્યું, બરાબર। 100% રિઝલ્ટ। તો જે લોકો મારો વિડીયો જોવે છે, ખાસ કે ભાઈ દવા આવે છે, પૈસા નાખો તો, અને રિઝલ્ટ પણ મળે છે, બરાબર। ફરી ખાલી એકવાર આ પટ્ટો તમે બતાવી દેજો। આ સવારનો ટાઈમ છે, કેટલા વાગ્યા? 8:30નો ટાઈમ છે સવારનો, અને તમે 8:30 વાગ્યાની અત્યારે તમે તમાકુ જોઈ શકો, બરાબર। શિયાળાનો ટાઈમ છે, 8:30 વાગી ગયા છે, અને સવારના વેળામાં એમનો વિડીયો લેવા માટે સ્પેશિયલ અમે અહીંયા હિંમતનગર આવ્યા છે, બરાબર। આજે ઘણા લોકો, અમારી જે લોકો પ્રોડક્ટ વાપરી રહ્યા છે, એમને ખબર છે કે જે લોકોનો રિઝલ્ટ આવે છે, અને દરેક વ્યક્તિને અમે મુલાકાત કરીએ છીએ, રૂબરૂ એમને ખેતરની વિઝિટ લેવા માટે જઈએ છીએ, બરાબર। તો ઓનલાઈન જે લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, એમને દવા મંગાવાય કે ના મંગાવાય? મંગાવાય, 110% મંગાવાય, 100% રિઝલ્ટ આવશે, 100% રિઝલ્ટ છે, સારામાં સારું રિઝલ્ટ છે, બરાબર। અને બીજી વસ્તુ કે આમાં તમે આપ્યું શું, મને પહેલા એ બતાવજો। હા, પહેલા તો મેં 4 ડિસેમ્બર જે મારી તમાકુ ફર્સ્ટ ટાઈમ મેં અવેરિંગ કમ્પ્લીટ કરી, ત્યારે મેં ભૂમિ પરિવર્તન અને DAP સાથે એ રીતના મેં આ એક બોટલ, હજુ એક જ બોટલ આપી છે, અને એ પ્રમાણે મેં આપ્યું, અને એના પછી આ 15 ડિસેમ્બર, આજે 16 ડિસેમ્બર એનું રિઝલ્ટ છે। 4 ડિસેમ્બરે આ તમાકુની તમારી કન્ડિશન શું હતી? એકદમ નહીવત કન્ડિશન હતી, કદાચ સામાન્ય 6 ઇંચ જેવી હશે એની હાઈટ, બરાબર। અને આજે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણેનું રિઝલ્ટ છે। એમને જે 4 ડિસેમ્બરની જે વાત કરી, એ ટાઈમે તમાકુ નાની હતી, બરાબર। આજે કઈ તારીખ થઈ? 16 ડિસેમ્બર, 16 ડિસેમ્બર, એટલે કેટલા દિવસ છે? 12 દિવસ થયા। 12 દિવસ પછી આ તમે તમાકુ ખાલી બતાવી જુઓ, જે એમને કીધું 6 ઇંચની નાની તમાકુ હતી, આ પહેલી એની હાઈટ જુઓ, નીચે કેમેરો કરજો, બરાબર। આ એની હાઈટ જુઓ પહેલું તો, બરાબર, આ તમે જોઈ શકો, જે કહે છે કે ભાઈ નાની તમાકુ હતી, એનું પાન તમે જોઈ શકો। હવે આટલી તમાકુ નાની હોય એટલે તમને ખ્યાલ, આઈડિયા આવી જાય કે એનો શું વિકાસ હશે, પણ આજે 12 દિવસમાં જ એમને જબરજસ્ત પરિણામ મળ્યું છે। તો એમને પહેલું આપ્યું છે ભૂમિ પરિવર્તન, જે તમે માર્કેટના અલગ અલગ ખાતર લાવતા હોય, આ જે આપણો ડબ્બો છે ભૂમિ પરિવર્તનનો, વીઘે 250 ગ્રામ નાખવાનો આવે છે, આમાં NPK, CMS, બોરોન, ઝીંક, હ્યુમિક એમિનો, ફોલિક એસિડ બધા તત્વ આવી ગયા, કશું બાકી રહે નહીં। બીજું તમે આમાં શું વાપર્યું છે? એ જ ટાઈમે પાણીના શરૂઆત કરે આપ્યા પછી
જ્યારે પાણી આપવાનું થયું ત્યારે મેં પહેલા આ બંનેનો સ્પ્રે કર્યો છે. આ છંટકાવ કર્યો કેટલા ml? 25 ml નો. એક તો આપણું આ ક્રોપ પરિવર્તન જે તમે પાનની શાઇનિંગ જુઓ છો, એની ક્વોલિટી જુઓ છો, તો આ પેલું ક્રોપ પરિવર્તન આપ્યું, અને બીજું છે પેસ્ટ ઓર્ગો. અત્યારે તમારો અહીંયા સૌથી વધારે પ્રશ્ન શાનો છે? જે શું કહેવાય, કુકડું વળી જાય. હા, કુકડવર અને લિયર. બરાબર. પછી પેલી ચિપ્સ ટાઈપની આવે છે, પાન કવતરી ખાય છે. બરાબર. આ એ પ્રોબ્લેમ છે, પણ એ દવા માર્યા પછી એનો કઈ ઇસ્યુ લાગતો નથી. મોટામાં મોટો પ્રશ્ન જે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે કલકત્તી તમાકુમાં છે કે ભાઈ કોકડવાટ આવી જવું. ગયા વર્ષે પણ આ પ્રશ્ન હતો કે ભાઈ વારે ઘડીએ આમ કોકડવાટ વધારે થઈ જાય, પાનનો પ્રોપર વિકાસ ના થાય, આમ ગૂંચરું વળી જાય. બરાબર. ફરી વાર તમે આ બતાવો, કોઈ જગ્યાએ તમને એવું ગૂંચરું દેખાય છે? તમે પાનની ક્વોલિટી જુઓ. જેમ સાહેબે કીધું આપણે રણજીતસિંહે કે 4 ડિસેમ્બરે આ તમાકુ નાની હતી, આજે તમે એનો વિકાસ તમે જોઈ શકો, પાનની ક્વોલિટી તમે જોઈ શકો, અને કોઈ જગ્યાએ કોઈ પણ પ્રશ્ન તમને જોવા મળે નહીં. તો બેસ્ટ તમને પરિણામ મળ્યું. બેસ્ટ પરિણામ. હવે તમારા તાલુકાની અંદર હિંમતનગરમાં જે લોકો આ વિડીયો જોવે છે કે સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, બરાબર, તો દવા મંગાવાય કે ના મંગાવાય? રિઝલ્ટ આવશે 100%. તમારો કઈ મોબાઈલ નંબર આપજો તો. મારું નંબર છે 94 280 85 404. 94 280 85 404. આપણા બાપુ છે રણજીતસિંહ પરમાર, એમનો મોબાઈલ નંબર છે. તમારે લાઈવ એમનું ખેતર જોવું હોય, એમને વાત કરવી હોય તો પણ તમે કરી શકો. આ એરિયામાં પ્રોડક્ટની વધારે માહિતી જોવે તો આપણે રણજીતસિંહનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો જે પણ તમે માહિતી આપી એ બદલ મારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આવીને આવી તમને વારે ઘડી અપડેટ મળતી રહેશે. તમાકુ તમે કરતા હોય ઉત્તર ગુજરાતમાં, બટાકા કરતા હોય, એરંડા કરતા હોય, કોઈ પણ ખેતી તમે કરતા હોય, બધાની તમને 100% ટ્રીટમેન્ટ આપીશું, અને 100 નહીં 110% તમને રિઝલ્ટ અમે આપીશું. ઓકે, તો થેન્ક યુ.